હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણો સબ્જેક્ટ છે માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન. તો માઇક્રોપ્રોસેસર એ એક નાનામાં નાની ચિપ હોય છે જે ઘણા બધા ઇક્વિપમેન્ટમાં યુઝ થાય છે. ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટમાં તેનો ઉપયોગ થાય છે અને સાથે સાથે તેનો કંટ્રોલર પણ એટલો જ જરૂરી છે અને તેની એપ્લિકેશન પણ જરૂરી છે. માટે આપણે આજે માઇક્રોપ્રોસેસરમાં 5 ચેપ્ટર છે, જેમાં ફર્સ્ટ ચેપ્ટર છે કંટ્રોલ સિસ્ટમ. તો આપણે જાણીશું કે કંટ્રોલ સિસ્ટમ એટલે શું. તો આપણે ઇનપુટમાં કોઈ પણ ફેરફાર કરીએ, મતલબ કોઈ સર્કિટ હોય તો તેમાં આપણે ઇનપુટમાં જે ફેરફાર કરીએ તેનો કંટ્રોલ આપણને આઉટપુટમાં મળે તેને આપણે કંટ્રોલ સિસ્ટમ કહીશું, જે આપણે આગળ એક્ઝામ્પલમાં જોઈશું. હવે કંટ્રોલ સિસ્ટમ એ શું છે અને તે કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. તો કંટ્રોલ સિસ્ટમ એ બધા જ ઇક્વિપમેન્ટમાં એક ભાગ છે. કંટ્રોલ સિસ્ટમ બધા જ ઇક્વિપમેન્ટમાં જે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ હોય તેમાં હોય જ છે. તો જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં એક કંટ્રોલ સિસ્ટમ એક એવો ભાગ છે, કારણ કે કંટ્રોલ સિસ્ટમ હોય તેઓ એકદમ સરળતાથી આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ. અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમમાં કંટ્રોલ સિસ્ટમની શું ભૂમિકા છે, એટલે તેનો રોલ શું છે, તે શું કાર્ય કરી શકે છે, તે અને તે કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરીએ તો આપણને ફાયદા કયા કયા છે તો આપણે જાણીશું. જો માનવરહિત હોવાથી તેમાં વધારે ચોક્કસાઈ મળે છે. જો કોઈ માણસ કામ કરે અને કોઈ ઇક્વિપમેન્ટ કામ કરે, મતલબ કંટ્રોલ સિસ્ટમ કામ કરે, તો કંટ્રોલ સિસ્ટમ જે કામ કરશે તેમાં આપણને વધારે ચોક્કસાઈ મળશે. માણસ જે કામ કરે તેના કરતાં આપણને વધારે ચોક્કસાઈ મળશે. તેમાં રિલાયેબિલિટી વધારે છે અને પ્રોસેસ ઝડપી બને છે. એટલે કે જો કોઈ માણસ કામ કરે અને કોઈ મશીનરી કામ કરે તો એમાં જે મશીન કામ કરતું હશે એ વધારે ઝડપી અને આપણને ચોક્કસ ગુણવત્તાવાળું મટીરિયલ આપશે. માટે તે થયું ઝડપી આપણને પ્રોડક્ટ બનશે. પછી પ્રોડક્ટ યુનિફોર્માલિટી જળવાઈ રહેશે. એટલે યુનિફોર્માલિટી એટલે ક્વોન્ટિટી એની સરખી. કોઈ પણ પ્રોડક્ટમાં આપણે કોઈ વ્યક્તિ પેકિંગ કરશે તો એમાં કોઈ પોલિથીનમાં વધારે કાં તો ઓછું એ રીતે પેકિંગ થશે. જ્યારે કોઈ મશીનરીને આપણે કમાન્ડ આપી દઈશું, માઇક્રોપ્રોસેસરમાં આપણે કોઈ લોડ કરી દઈશું પ્રોગ્રામ, તો એ 1 કિલો તો 1 જ કિલો પેક કરશે. એમાં નહીં કે 1 કિલોને 250 ગ્રામ કે એવું કોઈ, એમાં યુનિફોર્માલિટી જળવાઈ રહે છે જો કોઈ કંટ્રોલ સિસ્ટમ કામ કરે છે તો. પછી નેક્સ્ટ છે પ્રોડક્ટની ગુણવત્તા સુધરે છે. એટલે જે પણ પ્રોડક્ટ આપણે બનાવતા હોય તેની ગુણવત્તા સારી મળે છે અને સેફ્ટી ફીચર્સનો સમાવેશ થાય છે. એટલે કે સેફ્ટી જળવાઈ રહે છે. હવે નેક્સ્ટ છે કંટ્રોલ સિસ્ટમ કોને કહે છે અને કંટ્રોલ સિસ્ટમ એટલે શું. તો કંટ્રોલ સિસ્ટમ એટલે તમે ફિગરમાં જોઈ શકો છો કે ઇનપુટ અને આઉટપુટ, એમ આપણે આઉટપુટમાં મોટર જોઈન્ટ કરેલી છે અને ઇનપુટમાં રજિસ્ટર અને કોઇલ એટલે વાઇન્ડિંગ કનેક્ટ કરેલું છે. જો સિસ્ટમમાં ઇનપુટ રાશિમાં જો કોઈ ફેરફાર કરવામાં આવે તો આઉટપુટ રાશિનો કંટ્રોલ થઈ શકે તેને કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે કે ફર્સ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે જે વેરિયેબલ તમને ફિગરમાં દેખાઈ રહ્યું છે કે વેરિયેબલ રજિસ્ટરની મદદથી આપણે ફિલ્ડ કરંટમાં ફેરફાર કરીએ તો મોટરની સ્પીડમાં પણ
ફેરફાર કરી શકાય છે. આથી આને કંટ્રોલ સિસ્ટમ કહે છે. કંટ્રોલ સિસ્ટમના બે વિવિધ પ્રકાર હોય છે. તો કંટ્રોલ સિસ્ટમના બે પ્રકાર છે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. તો આપણે ફર્સ્ટ જોઈશું ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ એટલે કે સૌથી સરળ અને વધારે ઉપયોગમાં લેવાતી કંટ્રોલ સિસ્ટમને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહે છે. જો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ઇનપુટ સિગ્નલ આઉટપુટ પર આધારિત નથી હોતો, એને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. તમે ફિગરમાં જોઈ શકો છો કે ડીસી સપ્લાય સાથે રજિસ્ટર અને વાઇન્ડિંગ કનેક્ટ કરેલા છે અને મિકેનિકલી પ્રાઇમ મૂવર વડે જનરેટરને કનેક્ટ કરેલું છે. કંટ્રોલ સિસ્ટમ એ કંટ્રોલ એક્શન માત્ર ઇનપુટ કમાન્ડ પર જ આધારિત હોય છે. આમાં આઉટપુટમાંથી કોઈ પણ ફીડબેક લેવામાં આવતું નથી. એને કંટ્રોલ સિસ્ટમ કહે છે. અને જીટીયુમાં વારંવાર પૂછાય છે કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની વ્યાખ્યા આપો અને તેને સમજાવો. તો તમે આ લખી શકો છો કે ફર્સ્ટ કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ હોય તો એ આઉટપુટ પર આધારિત હોતું નથી. ઇનપુટ સિગ્નલ જે હોય છે તે આઉટપુટ પર આધારિત હોતો નથી. એને શું કહેવાય? ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. તે માત્ર ઇનપુટ સિગ્નલ પર જ આધારિત હોય છે. નેક્સ્ટ છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ. તો ફર્સ્ટ બ્લોક ડાયાગ્રામમાં કંટ્રોલ એલિમેન્ટ છે તેને કમાન્ડ સિગ્નલ અથવા તો રેફરન્સ સિગ્નલ આપવામાં આવે છે. જે કંટ્રોલ એલિમેન્ટ શું કરશે કે જે કમાન્ડ સિગ્નલમાં એરર હશે એને ઓછી કરશે અને આપણને એક્ચ્યુએટિંગ સિગ્નલ આપશે. જે પ્યોર સિગ્નલ હશે તે એક્ચ્યુએટિંગ સિગ્નલ આપણને આપશે. એટલે કંટ્રોલ એલિમેન્ટમાંથી આપણને કેવો સિગ્નલ મળશે? એક્ચ્યુએટિંગ સિગ્નલ મળશે અને તે એક્ચ્યુએટિંગ સિગ્નલ તરીકે કાર્ય કરશે. હવે જે આપણને તમે ફિગરમાં જોઈ શકો છો કે આપણને કંટ્રોલ એલિમેન્ટમાંથી કયો સિગ્નલ મળ્યો? એક્ચ્યુએટિંગ સિગ્નલ. તો હવે જે એક્ચ્યુએટિંગ સિગ્નલ આપણને મળ્યો છે તે આપણે કોને આપશું? કંટ્રોલ સિસ્ટમને. તો એક્ચ્યુએટિંગ સિગ્નલ જે કંટ્રોલ પ્રોસેસરને એક્યુરેટ કરે છે, એટલે જે આપણી કંટ્રોલ સિસ્ટમ છે તે એક્ચ્યુએટિંગ સિગ્નલ તે શું કરશે? એક્યુરેટ કરશે, વધારે એક્યુરેટ કરશે. અને આપણે કંટ્રોલ વેરિયેબલ છે તો આપણે જે કિંમત ધારતા હોય તે કિંમત પર રાખી શકે છે. અને જો કોઈ ડિસ્ટર્બન્સ આવે તો આ સિગ્નલ કામ કરશે. ઉપર તમને ફિગરમાં દેખાય છે કે ડિસ્ટર્બન્સ સિગ્નલ પણ આપેલું છે. તો જો કોઈ ડિસ્ટર્બન્સ આવે તો આઉટપુટમાં ફેરફાર કરી શકાય છે. એટલે આઉટપુટ ઇનપુટ પર આધારિત નથી. આને કહેવાય છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. થેન્ક યુ. હું આશા રાખીશ કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે.